જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો ચલો આજે બનાવીએ પાડેલ સેવનું શાક. 1.5 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. નમક, ધાણા, જીરું, હળદર, મરચું, 5 ચમચી જેટલી હિંગ. ચણાના લોટને પહેલાં મસાલામાં મિક્સ કરી લેશું. પછી ધીમે ધીમે પાણી નાખીને વિડીયોમાં દેખાય છે એવો કઠોળાઈ નહીં, ઢીલોય નહીં, એવો લોટ બાંધી લેશું. લોટ બાંધવામાં ખાસ ધ્યાન રાખવાનું. જો ઢીલો થઈ જશે તો શાક સાવ છૂંદો થઈ જશે. અને અહીંયા રેગ્યુલર શાક માં જે તેલ નાખતો હોય એના કરતાં થોડુંક તેલ વધારે નાખવાનું. તમારો મનગમતો વઘાર કરી લેવાનો. મેં અહીંયા હિંગ એડ કરી છે. 4 ગ્લાસ જેટલું પાણી, થોડુંક પાણી વધારે નાખવાનું, કારણ કે લોટને આપણે આમાં ચડવા દેવાનો છે સારી રીતે. પછી આપણે બેઝિક મસાલા નાખીને 8 થી 10 કળી જેટલું લસણ નાખી દઈશું. પાણીને સારી રીતે ઉકળવા દેશું. તપેલીના માપની ચાયણી લઈ લેવાની, એમાં તેલ લગાડી દેવાનું. લોટ જે બનાવ્યો છે એને ઉપરથી નીચે સુધી આવી રીતે ઘસવાનું, એટલે નીચે ગાંઠિયા પડી જશે. એકવાર ગાંઠિયા પડી જાય પછી આવી રીતે ચમચો ચલાવી લેવાનો, નતર ગાંઠિયા એકબીજા સાથે ચોટી જશે. બધા ગાંઠિયા પડી જાય પછી થોડીક ખાટી છાશ એડ કરી દેવાની. ન હોય તો મોળી છાશ ને લીંબુ એડ કરી દેવાનું. 7 થી 8 મિનિટ સુધી ચડવા દેશું અને બની ગયું છે આપણું શાક. તમે કઈ રીતે બનાવો છો કમેન્ટ કરજો. આવજો.